નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારા બધાનું સ્વાગત છે. જેમ આપણે જાણીએ છીએ, અહીંયા આપણે જુદા જુદા ગુજરાતીઓને મળીએ છીએ, જાણીતા માનીતા, ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અસંખ્ય મહેમાનોને આપણે અત્યાર સુધી મળી ચૂક્યા છીએ. અત્યાર સુધી આપણે ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, એક્ટર, એક્ટ્રેસ, આ બધાને મળ્યા છીએ. સાથે સાથે આપણે જે પ્રમોશન કરે છે એમને પણ મળ્યા છીએ. પણ આજે આપણે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલું એક અલગ પ્રકારનું ક્ષેત્ર, પણ એના વિના કોઈ પણ ફિલ્મની કલ્પના પણ ન થઈ શકે એવું ક્ષેત્ર, એના સાથે જે વ્યક્તિ જોડાયેલા છે એમને મળવાના છીએ. મારી સાથે છે મૌલિનભાઈ પરમાર, અને એ લોકો સ્ક્રિપ્ટ રાઇટર છે, સ્ટોરી રાઇટર છે, અને એમની 2 ફિલ્મો, જો હું ભૂલતો ન હોઉં તો ગુજરાતી ફિલ્મો આવી ગઈ છે, અને એ પણ ટ્રાયોલોજી છે, અને એની 3જી ફિલ્મ આવવાની છે. આ બધી જ વાતો આપણે મૌલિનભાઈ સાથે કરીશું. મૌલિનભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ વેલકમ, તમે આવ્યા. અને બસ જો ઘણા વખતનું આપણું મેણું ભાંગ્યું છે. યસ. તો એમની 2 ફિલ્મો વિશે અત્યારે વાત કરીએ. પહેલાં તમે શું અત્યાર સુધી કર્યું, અને પછી કેવી રીતના આ સ્ક્રિપ્ટ રાઇટિંગનો વિચાર આવ્યો? એટલે હું નાનો હતો ત્યારથી જ મને ફિલ્મ્સનો ને એનો શોખ હતો. હું જે સ્કૂલમાં હતો ત્યાં કમ્પલસરી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં ભાગ લેવાનું ને બધું હતું. એટલે સ્ટેજ પર જવું અને નાટકમાં, ડાન્સમાં, એ બધામાં પાર્ટ એ લોકો જ પુશ કરતા હતા કે તમારે લેવાનું. એટલે ત્યારથી ફિલ્મ્સમાં રુચિ હતી. નાના હોઈએ ત્યારે ઓબ્વિયસલી એક્ટિંગ કરવી છે ને એવું બધું હોય. પછી જેમ જેમ મોટા થઈ એમ ખબર પડે કે એક્ટિંગ લાઈન થોડીક અઘરી છે, તો ઇઝી લાઈન કઈ ગઈ છે. અને એમાં એવું બી થયું કે હું ભણવામાં હોશિયાર હતો, એટલે ઘરેથી થોડું એવું હતું કે ના થોડોક આ ક્ષેત્રમાં આગળ કોઈ ગોડફાધર હોય તો કંઈક મેળ પડે, બાકી આપણે ભણવાનું કરો. એટલે જેમ જેમ હાયર એજ્યુકેશન થતું ગયું એમ આ બધું સાઈડ પર જતું ગયું અને ભણવા પર ફોકસ વધી ગયું. પણ પછી અચાનક એવું થયું કે મેં તો પેદા ડોન હુઆ થા, वो तो बाद में करप्ट हो गया. તો એ વખતે નક્કી કર્યું કે રુચિ જે છે એ ફિલ્મ્સમાં વધારે છે. કોઈ પણ કામ કરીશ પણ ફિલ્મ્સમાં કરીશ. પછી મેં કીધું કે એવું તો છે ને કે કોઈ દરવાજો છે કે જે ખુલશે અને અંદર કામમાં લઈ લેશે, કંઈક તો આવડવું જોઈએ ને. એટલે મેં વાંચવાનું શરૂ કર્યું. મને એવું થયું કે લિરિક્સ રાઇટિંગ છે એ થોડુંક ઇઝી હશે પ્રમાણમાં, તો ગઝલ ને ગીતો ને એ બધું વાંચવાનું શરૂ કર્યું. કવિતાઓ મેઇનલી જે નામો ખબર હતા, ગુલઝાર, જાવેદ અખ્તર, ત્યાંથી વાંચવાનું શરૂ કર્યું. અને એ વખતે હું એન્જિનિયરિંગમાં હતો, પીડીપીયુમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરતો હતો. તો એ કરી રહ્યો હતો ને જોડે જોડે આ બધું વાંચવાનું શરૂ હતું. ને એ પત્યું પછી મેં મન બનાવી લીધું હતું કે ફિલ્મ્સમાં જ જવું છે. અને એ દરમિયાન ગુજરાતી અર્બન ફિલ્મોનો દોર શરૂ થઈ ગયો. એટલે લકીલી અહીંયા રહીને જ મુંબઈ જવું ના પડ્યું, ને અહીંયા રહીને કંઈક શરૂ કરીએ તો ઘરવાળાને એવું થાય કે ના વાંધો નહીં આવે. અને લકીલી પહેલી ફિલ્મ જે વિચારી લખી એ બની ગઈ, બીજી ફિલ્મ જે વિચારી લખી એ બની ગઈ, ત્રીજી ફિલ્મ એ બી બની ગઈ. એટલે થોડુંક એ પ્રમાણમાં થોડુંક લકી ફેક્ટર રહ્યું. એટલે કાર ટ્રિલોજી એ જ છે, બાગડ બિલ્લા, લોચા લાપસી, અને હવે જે આવવાની છે સરપ્રાઈઝ. એટલે એમાંથી બાગડ બિલ્લા અને લોચા લાપસી આવી ગયા છે. જી. ને સરપ્રાઈઝ હવે આવે છે આ મહિને. નહીં, મે મહિનામાં આવે છે, 16 મે. એના વિશે આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું. એટલે ટૂંકમાં તમે ભણ્યા, એમાં તરત તમને કામ મળી ગયું, એટલે ઘરેથી પણ કોઈ પ્રશ્નો ઊભા ન થયા. થોડુંક એટલે ફાસ્ટ થોડુંક રહ્યું, કેમ કે જ્યારે એન્જિનિયરિંગ ચાલતું હતું ત્યારે જોડે જોડે આની તૈયારી બધી ચાલતી હતી કે ફિલ્મ્સમાં જવું છે તો વાંચન ને બધું જરૂરી છે. લોકો અત્યારે વાંચતા નથી હોતા, તમે થોડીક બુક્સ વાંચો ને તો લોકોથી આગળ આવી જાઓ. બરાબર. એક હું સવાલ, આપણે ત્યાં ઘણા બધા આવી ગયા છે મિત્રો, એનો કાયમ પૂછું છું કે એન્જિનિયરોને કેમ આર્ટ તરફ આટલો ઝુકાવ હોય છે? આ તમે 3જા એન્જિનિયર નીકળ્યા 1 મહિનામાં. આસિફ સિલાવટ આવ્યા હતા, એ એન્જિનિયર છે, ફિલ્મોમાં છે. ભાવિન ભોજક એ પણ છે. હવે આ તમે 3જા. અમે ઓલરેડી આર્ટ્સ કરીને બેઠા છીએ, તો અમારા ક્ષેત્રમાં કેમ પગ નાખો તમે? હવે એન્જિનિયર જે હોય એ પણ ક્રિએટિવ માઇન્ડ જ હોય, કેમ કે એમને પણ કંઈક ક્રિએટ કરવાનું હોય. તો સ્વાભાવિક છે કે આ છેડે એમના મગજમાં જે તાર હોય આ છેડાના અડી જાય તો એ આ સાઈડ આવી જાય. અને એન્જિનિયર
તમે દર બીજા વ્યક્તિને પૂછશો ને કે તમે શું કરો છો, તો એન્જિનિયરિંગ જ કરતો હોય છે. એટલે એમાં સીએ ની જેમ. હા, પહેલો વ્યક્તિ સીએ કરતો હોય, બીજો વ્યક્તિ એન્જિનિયરિંગ કરતો હોય. તો એવું છે કે એન્જિનિયરિંગ બહુ જ બધા લોકો કરતા હોય કેમ કે બીજા લોકો કરી રહ્યા હોય. મારા બી જે તે ટાઈમે મારે ચૂઝ કરવાનું હતું કે એન્જિનિયરિંગ કરું કે ડૉક્ટરમાં જવું એમ, કેમ કે એ ગ્રુપ લીધેલું 11-12માં સાયન્સમાં. તો એના પછી મિત્રો બધા એન્જિનિયરિંગમાં જઈ રહ્યા હતા, એટલે મેં કીધું ચલો એન્જિનિયરિંગમાં જતા રહીએ. અને એમાં બી મોસ્ટલી બોયઝ જે હોય છે એ મિકેનિકલમાં જતા હોય છે, તો એ રીતે એમાં જતો રહ્યો. પછી ક્લુલેસ તમે હો, એટલે બધા જતા હોય એમાં તમે જતા રહો. પછી એક ચિંગારી થાય કે આપણે જન્મ્યા શેના માટે છે એની બધું થોડુંક વિચારીએ, ફિલોસોફીમાં જઈએ તો થોડુંક આઈડિયા આવે કે આપણે શું કરવું છે. એટલે પછી બધા લોકો ત્યાંથી પછી ડાયવર્ટ થઈ જતા. રાઈટ. તો તમે લખેલી પહેલી સ્ટોરી અથવા તો સ્ક્રિપ્ટ એ બાગડ બિલ્લાની જ હતી? યસ. તો તમે એપ્રોચ કેવી રીતના કોણે કર્યો, શું થયું? એટલે ટ્રાયોલોજી કરવી નક્કી હતું? ના 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 હા, ઓકે. ના, એટલે એમાં એવું થયું કે નીરેન ભટ્ટ અને ભાવેશ માંડલિયા એમનો વર્કશોપ હતો રાઇટિંગ પરનો. અચ્છા. તો એમાં હું અટેન્ડ કરવા ગયો હતો, ને એમાં એક બીજા મિત્ર હતા ભાવિન માંડવિયા કરીને. તો એમનું ફેસબુક થ્રુ ઓળખતો હતો, પણ અમે લોકો ત્યાં વર્કશોપમાં મળ્યા અને પછી ડિસ્કસ કર્યું. અને એમણે કીધું કે એક ફિલ્મ લખવાની વિચારું છું, તો તું જોઈન કરીશ મને? એટલે મેં કીધું કે હા, કરીએ આપણે. તો અમે લોકો સાથે પછી એ રીતે જોઈન થયા. અને એ વખતે જે ટીમ હતી એમણે કીધું કે આ ટાઈપનું કંઈક સબ્જેક્ટ હોય જે ઓછા બજેટમાં બની જાય અને એક રાતની વાત હોય એવું હોય તો કોસ્ચ્યુમના ખર્ચો ના થાય ને એ બધું થોડુંક વિચાર્યું. એટલે એ પ્રમાણે બાગડ બિલ્લા લખવાની શરૂઆત થઈ. અને બાગડ બિલ્લા બની ગઈ, મતલબ શૂટ થઈ ગઈ. તો શૂટિંગમાં અમે લોકો વિરમગામ સાઈડ ગયા હતા. તો ત્યાંથી પાછા આવતી વખતે ત્યાં વિરમગામ સર્કલ છે, તો હું પાછો આવતો હતો ત્યારે મેં વિચાર્યું કે અગર આ તો રાતની વાત હતી એટલે થોડુંક એ તમે જોઈ છે એટલે એમાં સુપર નેચરલ એલિમેન્ટ્સ ને એ બધું છે. જો અગર દિવસની વાત હોય તો એમાં આ બધું એલિમેન્ટ ના હોય તો એમાં બીજું શું હોઈ શકે? એ મને ક્યુરિયોસિટી જાગી. અને વિરમગામનું સર્કલ હતું, ત્યાંથી આમ રસ્તો કચ્છ બાજુ જઈ રહ્યો હતો. તો મેં એવું વિચાર્યું કે ઓકે, અગર આ જે ગાડીવાળી જ વાત છે, અગર દિવસે થાય અને આ રસ્તો કચ્છ જઈ રહ્યો છે, એ રસ્તા પર જતા હોઈએ તો શું થઈ શકે? તો એવું વિચારવા જતાં લોચા લપસીનો જન્મ થયો. અચ્છા. અને સરપ્રાઈઝ? અને એ બંને આ રાતની હતી ને લોચા લાપસી દિવસની હતી. અને એમાં બીજું એક ફેક્ટર બી છે કે બાગડ બિલ્લામાં મુખ્યત્વે 5 કલાકારો હતા, પછી લોચા લાપસીમાં 4 હતા. તો સરપ્રાઈઝમાં શું છે એ તો હું અત્યારે નહીં કહું, પણ આના બધી ક્લુ મળે. ક્લુ મળે એટલે જ મેં આવું કીધું છે કે થોડુંક તો મળી જાય, એમને ક્યુરિયોસિટી થઈ જશે. અને સરપ્રાઈઝમાં એવું છે કે મેં એવું વિચાર્યું કે વાય શુડ બોયઝ હેવ ઓલ ધ ફન? એટલે આ વખતે છોકરીઓ ગાડી લઈને નીકળી છે. અચ્છા. એટલે ટૂંકમાં પહેલામાં 5, બીજામાં 4. એટલે જે કોઈ પ્રોડ્યુસર્સ આ પોડકાસ્ટ જોતા હોય એમના માટે મૌલિનભાઈ વ્યવસ્થિત સારા ખર્ચો બચાવનારા રાઇટર છે. રાઈટ. તો તમારી પ્રોસેસ શું હોય છે? એટલે પહેલાં તમે સ્ટોરી આખી લખી નાખો અને પછી એના પરથી સ્ક્રીન પ્લે લખો કે પહેલાં સ્ક્રીન પ્લે સાથે સ્ટોરી આગળ વધે? એટલે સ્ટોરીમાં મારી પ્રોસેસમાં તો એવું છે કે સીન્સ બ્લોક થતા જાય. પહેલો સીન આ હશે અને છેલ્લો સીન આ હશે. તો એમાં વચ્ચે અમુક વાર ડાયલોગ્સ બી આવી જાય. જેમ કે લોચા લાપસી છે તો એમાં વચ્ચે એક ટ્વિસ્ટવાળો પોઈન્ટ છે, એમાં તો એટલે એમ કે આ મારી સાથે છે એ વાળો જે પોર્શન છે એ સ્ટોરીમાં જ આવી ગયો હતો ડાયલોગ સાથે. કેમ કે એમાં જે ટ્વિસ્ટ આપવાનો હતો એ ડાયલોગમાં આપવાનો હતો. એટલે સ્ટોરીમાં તમે આગળ વધતા હોય, ડાયલોગ્સમાં ટ્વિસ્ટ આપવાનો હોય તો એ ડાયલોગ તમને ત્યાં જ ફૂરી જાય. તો એ પ્રમાણે હું બધું લખી રહ્યો છું એટલે મારા માટે ઇઝી થાય છે કે ડાયલોગ્સ બી આજે થોડાક વિચાર લીધા સ્ટોરી વખતે. પછી એની પર ફાઇનલ ડ્રાફ્ટ કરતી વખતે વિચારીએ કે સ્ક્રીન પ્લે ડાયલોગ એક સાથે લખવાના આવે ત્યારે હજી એક થોડુંક મઠારીને સારી રીતે બીજા ડાયલોગ્સ લખી શકાય. હવે જે સામાન્ય વ્યક્તિ છે એને એક સ્ટોરી અને એક સ્ક્રીન પ્લે વચ્ચેનો ફરક સમજાવવો હોય તો તમે કેવી રીતના સમજાવો? સ્ટોરી એટલે એક વ્યક્તિ કચ્છ જઈ રહ્યો છે એ સ્ટોરી છે. અને એક વ્યક્તિ ગાડી લીધી, ગાડી બુક કરીને અંદર બેઠો, ડ્રાઈવરને કીધું કે મારે કચ્છ જવાનું છે, ડ્રાઈવરે ગાડી સ્ટાર્ટ કરીને કચ્છ બાજુ લીધી, એ સ્ક્રીન પ્લે છે. એટલે તમે ડિટેલમાં શું સ્ક્રીન પર ભજવાવાનું છે એનું ડિટેલ તમે લાઇન ટુ લાઇન વર્ણન કરો, એ સ્ક્રીન પ્લે છે. અને એની અંદર એ શું બોલશે એ એડ થાય એટલે ડાયલોગ્સ બને. એમાં એનો સમય પણ આવી જાય જે તે દ્રશ્યનો, જગ્યા પણ આવી જાય, રાઈટ. અને એને શું કપડાં પહેર્યા છે એ પણ આવે. એટલે જો જરૂર હોય તો આવે. એટલું ડિટેલમાં અમુક લોકો નથી લખતા હોતા. ઓકે. જેમ કે લોચા લાપસી છે તો એમાં બધાનું એક જ કોસ્ચ્યુમ હતું એટલે એમાં તો બદલાશે કે નહીં. ડ્રાઈવર છે તો એના કપડાં તો મેન્શન કરવાના ના હોય કે કેબ ડ્રાઈવર છે, એ ટાઈપનું. અને
જે મલ્હારભાઈનું કેરેક્ટર હતું એ એન્જિનિયર હતો, એટલે એ પછી કોસ્ટ્યુમ ડિઝાઇનર પર હોય કે એને શું સજેસ્ટ કરવા છે કપડાં, અને પછી કલર પેલેટ નક્કી થાય, ડિરેક્ટર ડીઓપી એ લોકો બેસે, એના ઉપરથી કલર કપડાનો કે ગાડીનો એ બધું નક્કી થાય, ને પછી એક પેલેટ પ્રમાણે એક ફિલ્મનું કલર ડિઝાઇન થાય, એના બરાબર પછી કોસ્ટ્યુમ ને બધું નક્કી થાય. બાગડ બિલ્લા જ્યારે તમે કીધું સુપર નેચરલ, હા એટલે આ વિચાર કે આવું કંઈ ગુજરાતીમાં થયું નથી એટલે આપણે કરીએ, હા, એવું કંઈ ખરું? એવું કે એટલું બધું વિચાર્યું નહોતું, પણ અમે લોકો જ્યારે લખી રહ્યા હતા ને ત્યારે ઇન્ટરવલ પોઈન્ટ પર આવું થવું જોઈએ કે જે છોકરીનું કેરેક્ટર છે એ પાછું આવવું જોઈએ. તો અમે લોકો ત્યાં, અમને ગમી ગયું કે આ ઇન્ટરવલ પોઈન્ટ તો જોરદાર છે, પણ એને લાવીશું કેવી રીતે, એમ પાછી કેવી રીતે લાવીશું, એટલે એમાં અમે અલગ અલગ દિશાઓમાં વિચારવાનું ચાલુ કર્યું અમે બંને જણા. તો ત્યાં મને એક અંધાધૂનનો એક રિવ્યૂ હું વાંચતો હતો, ત્યારે મને એમાં રિવ્યૂમાં મળ્યું કે આયુષ્માન ખુરાનાને આ લોકોએ એક બિલ્લીની જેમ ટ્રીટ કર્યો છે, અને એમાં એનું મેટાફર એક બિલ્લી ત્યાં રાખ્યું બી છે કે 9 વાર પકડાવાનો હોય છે પણ બચી જાય છે. એટલે મને ત્યાંથી આઈડિયા આવ્યો, અને મેં પછી બાગડ બિલ્લામાં એટલે બાગડ બિલ્લા જેમને ન જોયું એ જોઈ લે, મેં એનો રિવ્યૂ પણ કર્યો છે. એમાં પણ 9 લાઈવ્સ નો એક પોર્શન તો હતો જ, રાઈટ કે એ છોકરી એટલી વાર બચી જાય છે. હા અચ્છા, હવે તમે કહ્યું કે જ્યારે બાગડ બિલ્લાની સ્ટોરી લખી ત્યારે નક્કી નહોતું કે આ ટ્રાયોલોજી બનશે, હા, તે નક્કી ક્યારે થયું કે આ ટ્રાયોલોજી બનશે? લોચા લાપસી લખાઈ ગઈ ને ત્યારે કે હવે અચ્છા. ત્રીજી ફિલ્મ કરવી છે, તો એ આ રીતે કરીએ કે કારની જ રાખીએ, અને હવે બરાબર છે. છોકરીઓ કાર લઈને જાય, કેમ કે બાગડ બિલ્લામાં બી છોકરાઓ કાર લઈને જાય છે, લોચા લાપસીમાં બી છોકરાઓ કાર લઈને જાય છે, તો છોકરીઓ કાર લઈને જાય તો શું થાય, એમ તો કાર ટ્રિલોજી એક બની જશે. અને સેમ મેકર્સ છે, બરાબર છે. ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટ અને રાઇટરમાં હું, એટલે અમે લોકોએ એવો ટ્રાય કર્યો કે આ લાગે કે એક મેકરે જ ત્રણેય ફિલ્મ બનાવી, અને ગ્રોથ થયો છે કે નહીં એ તો તમે લોકો દર્શકો એ લોકો કહેશે. ના, એટલે આપણે તો એમને પણ વાત થઈ છે રાઈટ, કે બાગડ બિલ્લા કરતા લોચા લિપ્સ, જો બાગડ બિલ્લા અહીંયા છે તો લોચા લાપસી અહીંયા છે. હવે જોઈએ કે સરપ્રાઈઝ અહીંયા આવે છે. અચ્છા, તો એક લેખકનું, એક સ્ક્રીન રાઇટરનું મૂવીના મેકિંગમાં કેટલી દખલ હોય? બાગડ બિલ્લામાં ફર્સ્ટ મૂવી હતી, એટલે મને સેટનો કોઈ એક્સપિરિયન્સ હતો નહીં, તો લર્નિંગ પર્પઝથી જ હું સેટ પર હાજર હતો, તો ખૂબ જ સારો અનુભવ રહ્યો, કેમ કે બધા મંજેલા કલાકારો હતા, ચેતન ધાનાણી, ચેતન દહિયા, ઓજસ રાવલ, પછી જોલી રાઠોડ, દિનેશ લાંબા, એ બધા લોકો હતા, અને પ્લસ બીજા બી જે કેરેક્ટર્સમાં આવ્યા હતા એ લોકો જોડે 1 to 1 વાત કરવાની, પ્લસ મેં જે ડાયલોગ્સ લખ્યા હોય, હવે હું એમને કહું કે આ જ બોલવાના છે કે આ નથી બોલવાના, તો એ કઈ રીતે કહેવાનું, એ લોકો કેટલું ચેન્જ કરે છે, એ બધું જે પ્રોસેસ હોય છે, પ્લસ લોકેશન પર જઈએ ત્યારે એની એક અલગ વાઇબ હોય છે, એટલે તમે જે ડાયલોગ્સ લખ્યા હોય એ તમે લોકેશન પર પહોંચો, ત્યાં આગળ સેટઅપ થઈ રહ્યું હોય, પછી ડિરેક્ટર કહે કે આપણે થોડુંક ચેન્જ કરીએ, આમ કરી દઈએ, તો પછી મને બી એવું થતું હતું કે એક કામ કરીએ, આપણે નવા ડાયલોગ્સ લખી દઈએ, એટલે અમે 1 કલાક વહેલા જતા હતા બધી જગ્યાએ બાગડ બિલ્લામાં, અને ત્યાં આગળ ડાયલોગ્સ નવા લખાઈ જતા હતા, એટલે એક નવો પ્રોસેસ રહ્યો કે ઓન ટાઈમ ડાયલોગ્સ લખવાની અલગ મજા છે લોકેશન પર. તો એવું કોઈ, એટલે આમ ઈગો હર્ટ ના થઈ જાય કે મેં તો લખીને આપ્યું, હવે શા માટે? ના ના ના, પ્રોસેસ હતી, એટલે નેવર એન્ડિંગ પ્રોસેસ હોય છે એકચ્યુઅલી રાઇટિંગની, કે ઘણીવાર એવું હોય છે કે અમુક લાઈન હોય છે ને એ પરફેક્ટ લખાઈ ગઈ હોય, તો એ કોઈ તમને કહે નહીં કે આ ચેન્જ કરવી છે, અને કોઈ કહે તો તમારી અંદર, તમે બોલતા હોય ના બોલતા હોય, બોલકા હો ના હો, તમને એને રોકવાનું કે ના ભાઈ આ તો આમ જ રહેશે એવું કહેવાની હિંમત આવી જ જતી હોય. અને નવાઈની વાત એ છે કે ચેતન ધાનાણી અને ચેતન દહિયા બંને રાઇટર્સ છે, તો પણ એ લોકોએ, મન નથી લાગતું કે કોઈ મેજર ચેન્જીસ કર્યા હોય લાઇન્સમાં. અને એકવાર તો એવું થયું હતું કે પહેલા દિવસે જે સીનના શૂટિંગ થઈ ગયા હતા એના થોડાક દિવસો પછી, એટલે લગભગ 1 મહિના પછી, એ સીન કે ફરીથી લઈ લઈએ, થોડોક ટાઈમ છે અને સેમ કોસ્ટ્યુમ જ છે તો લઈ લઈએ એમ. તો હું એ લોકો જોડે ગયો અને મેં કીધું કે આ સીન પેલો પહેલા દિવસે કર્યો હતો ને એ ફરીથી લેવાની વાત ચાલી રહી છે, તો કે અચ્છા શું ડાયલોગ હતો, તો મેં કીધું કે પહેલી લાઈન આવી હતી, તો એમને યાદ આવી ગયું, એટલે બંને જણા બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, 5મી લાઈન બોલવા લાગે, એટલે મેં કીધું 1 મહિના પછી તમને આ યાદ કેવી રીતે છે, કેમ કે એ લોકો થિયેટરવાળા એક્ટર્સ છે, એટલે જેવી એમને પહેલી લાઈન આપીને એવું બધું જ યાદ હતું, અને જેવું લખ્યું હતું ને એ જ અક્ષરશઃ. તમે મને એક આવો એક કિસ્સો કહેલો કે લોચા લાપસીમાં કંઈક ગનનું હતું અને ચેતનભાઈ ધાનાણીએ કંઈક પોઈન્ટ કર્યો હતો કે આ આમ જ છે કે એ શું હતું? ચેતનભાઈનું ઇન્વોલ્વમેન્ટ બહુ સખત હોય છે, એટલે
મને એવું લાગે છે કે લોચા લાપસી જેટલી બી સારી બની હોય કે જેટલા બી લોજિક્સ એમાં કવર થયા હોય તો એમને પૂછેલા પ્રશ્નોના આધાર પર જ છે, કેમ કે એ બહુ પ્રશ્નો પૂછતા હોય છે અને મને બી ચેલેન્જીસ ગમતી હોય છે. એટલે એ પ્રશ્નો પૂછે ને તો મારી જોડે જવાબ ના હોય તો હું જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરું, અથવા એમને કહું કે મને ખબર નથી, તમને ખબર હોય, અથવા તો આપણે જોડે જઈએ જવાબ સુધી. તો એ પ્રોસેસમાં એક સીન હતો કે જેમાં એ ગન ફાયર કરે છે ને બધી ગોળીઓ ખલાસ થઈ જાય છે. એના પછી એમની જોડે 2 ગન હોય છે, એટલે બીજી ગનથી પંચર કરે છે. તો બીજો જે સીન છે એ પહેલાં શૂટ થવાનો હતો ને પહેલો સીન હજી શૂટ નથી થયો. એટલે એમની જોડે 2 ગન અત્યારે હતી, એટલે એમણે પૂછ્યું કે આ ગનથી પંચર કરવાનું છે કે આ ગનથી પંચર કરવાનું છે. તો મજા આવે, ક્યુરિયોસિટી જાગે. ઓફકોર્સ ઓફકોર્સ. હા. હવે ટ્રાયોલોજી તો ઠીક છે, જેટલા લોકોએ લોચા લાપસી જોયું છે એમને ખબર છે કે એનો એક ઓપન એન્ડ છે. અચ્છા. અચ્છા એટલે તમે લખી છે? મને લોકોને એવું લાગે છે, મને તો તમને નથી લાગતું? ના. તો એની સિક્વલ કેમ ન બને? એટલે મને એવું લાગે છે કે ઇટ્સ અ કમ્પ્લીટ ફિલ્મ, તો એની સિક્વલ ના બનવી જોઈએ. અને અનફોર્ચ્યુનેટલી જે હિરોઈન હતા ફિલ્મમાં, વૈભવ ઉપાધ્યાય, તેઓ પણ અત્યારે હયાત નથી. યસ. તો મને એવું થાય કે એમના વગર આ ફિલ્મ કઈ રીતે બની શકે. અને પ્લસ લોચા લાપસી 2 બનાવવી હોય તો અલગ સ્ટોરી, સેમ નામ પણ સેમ જોનર એ બધું રાખીને અલગ સ્ટોરી બનાવી શકાય છે. આની આ સ્ટોરીમાં આગળ વધવામાં મુશ્કેલી એટલી છે કે લોચા લાપસી મને એવું લાગે છે કે મહદ અંશે પરફેક્ટ ફિલ્મ હતી સ્ક્રિપ્ટ વાઇઝ. કેમ કે ફર્સ્ટ સીન, લાસ્ટ સીન, વચ્ચેનો સીન, બધાના એક જ કોસ્ચ્યુમ, એક જ દિવસની વાર્તા, બીજા કોઈ દિવસનો ઉલ્લેખ નહીં, બીજા કોઈના કપડાં ના બદલાય, રાતનો એક પણ સીન નહીં, કોઈ બેક સ્ટોરી નહીં. હા, એટલે બીજો કોઈ દિવસનો સીન જ ના આવે ફિલ્મમાં, અને રાતનો પણ એક પણ સીન નહીં. એટલે એ ફરીથી અચીવ કરવું થોડુંક અઘરું છે એવું મને લાગે છે. ઓકે, તમે ચેતનભાઈ સાથેનો અનુભવ કીધો, મલ્હાર સાથે કામ કરવાનો અનુભવ કેવો? મલ્હારભાઈ જોડે બી બહુ મજા આવી ગઈ. એ એકચ્યુઅલી તમને વર્ક એથિક્સ શું હોવા જોઈએ એવું શીખવાડે છે. પ્લસ એમની જોડે તમે હો તો એમને જે ટ્રીટમેન્ટ મળતી હોય છે ફેન્સ દ્વારા, એમાં તમે બી સહભાગી થઈ જતા હોય છો. જેમ કે લોચા લાપસી છે તો એમાં અમે લોકો વિરમગામ સાઈડ હોટલમાં સ્ટે કર્યો હતો. એટલે દિવસનું શૂટિંગ હોય એટલે સાંજ પડતા પેકઅપ થઈ જાય, પછી લોકો ફ્રેશ થઈને ડિનર કરીને પછી ફ્રી હોય કે હવે ઊંઘવાનું છે ત્યાં સુધી ફ્રી. તો અમે લોકો નેક્સ્ટ ડે પર જે સીન શૂટ થવાના હોય એના ડાયલોગનું રીડિંગ મલ્હારભાઈના રૂમમાં કરતા. જેટલા બી એક્ટર્સ હોય બીજા દિવસના સીનમાં એ લોકોનું રીડિંગ મલ્હારભાઈના રૂમમાં થાય. તો અમે લોકો રીડિંગ કરતા હતા ત્યારે ત્યાં વિરમગામમાંથી એક ફેમિલી આવ્યું કે અમે ઘરેથી દૂધ અને રોટલો ને એવું બધું લઈને આવ્યા છીએ મલ્હારભાઈ તમારા માટે. તો મલ્હારભાઈ કહે કે હા લેતા હો. તો અમે લોકોએ બંને જણા એમના રૂમમાં ખાધું અને મજા આવી ગઈ એમ. એટલે તમને ખાવા પીવાનો જલસો પડી જાય, તમને ઇન્ડસ્ટ્રી વિશેની જાણકારી મળે કે કેવી રીતે કામ કરવું. કેમ કે મારા માટે બીજી જ ફિલ્મ હતી એટલે નવો અનુભવ જ હતો કે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ કરાય. પ્લસ એ તમને ગાઈડન્સ બી આપતા હોય છે કે એમણે મને કીધું હતું કે લાંબા સમય સુધી કામ કરતા રહેવું હોય ને તો દર મહિને એકવાર ટ્રીપ કરી દેવાની, એક દિવસની તો એક દિવસની. તો મેં આ વર્ષે એવો રિઝોલ્યુશન લીધેલો છે કે દર મહિને એક ટ્રીપ, નાની તો નાની પણ. ક્યાં ક્યાં જઈએ આ વર્ષે તો ચોથો મહિનો છે? હા, એટલે આ વર્ષે હું વારાણસી, અયોધ્યા, લખનઉ, પછી મુંબઈ, ઉજ્જૈન, ઉદયપુર, એટલે એની પાછળનો ઉદ્દેશ શું કે તમને નવા આઈડિયાઝ મળે એવું કંઈ? હા, એટલે હું આમ ઇમ્તિયાઝ અલીનો ફેન છું અને ટ્રાવેલિંગ ગમે છે. એટલે હું એવું કહીશ કે જે લોકોને આ ફિલ્ડમાં આવવું હોય, એક્ટર બનવું હોય કે રાઇટર બનવું હોય કે ડિરેક્ટર બનવું હોય, એ લોકોએ ટ્રાવેલિંગ તો મસ્ત જ રાખવું જોઈએ. એટલે બેઝિક શું, ફેન તો અલગ છે કે કોઈ એવો તમને કેરેક્ટર મળી જાય કે એવું કંઈ વિચારીને જતો નથી, પણ તમે જેટલું ટ્રાવેલ કરો ને એટલું તમને પોતાની જાતને ઓળખવાની વધારે તક મળે કે તમે કયા એટમોસ્ફિયરમાં કઈ રીતે એડજસ્ટ કરી શકો છો બીજા લોકો જોડે. કેમ કે બહાર રહેતા હોઈએ એટલે ઘરથી કમ્ફર્ટથી બહાર હોઈએ, તમે ત્યાં ખાવા પીવાનું, રહેવાનું એ બધું એડજસ્ટ કરી શકો છો કે નહીં. અને ફિલ્મ મેકિંગ બી એ જ છે. એટલે એ તમે ફિલ્મ્સમાં હોય કે ના હોય, ટ્રાવેલિંગ તો મસ્ટ જ હોવું જોઈએ તમારા લાઈફમાં. ફરીથી વાત કરીએ લોચા લાપસીની. એનો જે એન્ડ હતો ને એ પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં, પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં. તો આનું એટલે તમે તો કન્વિન્સ હતા કે આ એન્ડ પરફેક્ટ છે, બરાબર. પણ એવો કોઈ આમ ડર કેવું કે કદાચ ઓડિયન્સ નહીં સમજી શકે તો?
એટલે સ્ક્રિપ્ટ પ્રમાણેનો એન્ડ નથી અત્યારે જે છે. અચ્છા. અમે શૂટ બીજી રીતે કર્યો હા હતો. હા કેમ કે મને એવો ડર હતો કે પાસ્ટ પ્રેઝન્ટ કન્ફ્યુઝન થોડુંક વધારે થઈ ગયું એક્ઝેક્ટલી. છે. જે પ્રમાણે સ્ક્રિપ્ટમાં હતું અને પછી શૂટ થયું હતું ને એમાં એવું હતું કે પહેલા પ્રેઝન્ટની બધી વાતો પતી જાય છે અને પછી પાસ્ટમાં શું થયું હતું ને એ વાળી વાતો એ બી લાઇનસર જ આવે છે. એટલે અમારા જે એડિટર છે એમણે કીધું કે ના આ થોડું મોનોટોનસ થઈ રહ્યું છે તો આપણે થોડુંક આને ચેન્જ કરીએ. બટ ચેન્જ કરવામાં એકચ્યુઅલી અત્યારે જે ડ્રાફ્ટ છે ને એ 8મો ડ્રાફ્ટ છે કે 7મો ડ્રાફ્ટ છે. બહુ વાર એન્ડિંગ બદલાયો કે ના આ થોડુંક વધારે અઘરું થઈ ગયું કે ના આ થોડુંક ઇઝી થઈ ગયું એવું કરતાં એટલે થોડુંક અવઢવ તો હતી જ કે એન્ડિંગ કેવી રીતે રિસીવ કરશે લોકો. બટ ફોર્ચ્યુનેટલી 2 ફિલ્મ ફેસ્ટિવલ્સ હતા એમાં ફિલ્મને દેખાડવામાં આવી હતી ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. એટલે મલ્હારભાઈ કોન્ફિડન્ટ હતા કે વાંધો નહીં આવે. અને જ્યારે અમે લોકોએ પ્રીમિયરમાં લોકોનો પ્રતિસાદ મેળવ્યો પ્લસ લકીલી ફર્સ્ટ ડે પર 99 રૂપિયાની ટિકિટ્સ હતી એટલે મોસ્ટલી બધા શો હાઉસફુલ હતા અને અમે લોકો થિયેટર વિઝિટ્સ કરી તો બધા લોકો જે પ્રમાણે આવકાર આપી રહ્યા હતા અને ફોટોસ અને એ બધું તો અમને લાગ્યું કે ના વાંધો નહીં પહોંચી ગઈ છે વાત. પ્લસ અમારા જેવા ક્રિટિક્સે પણ ફિલ્મને બહુ વખાણી કટલીલી. તમે સ્ટોરી સ્ક્રીન પ્લે ઉપરાંત ગીતો પણ લખો છો યસ. અને તારો થયોમાં તમારા ગીત હતા એ પહેલા બાગડ બિલ્લામાં બાગડ બિલ્લામાં હતા. વિકીડાનો વરઘોડોમાં બહુ ઓછું એવું જોવા મળે છે. હું પોતે મારી વાત કરું તો હું નવલકથા લખી શકું, શોર્ટ સ્ટોરી લખી શકું, પણ ગીત ગઝલ લખવાની આવે ત્યારે હાથ પગ ધ્રુજી જાય અથવા તો ફૂલી જાય. તો તમે આ બેલેન્સ કેવી રીતના બનાવી? મેં તમને કહ્યું એમ પહેલાં મેં વિચાર્યું હતું કે લિરિસિસ્ટ બનવું થોડુંક ઇઝી હશે બટ પહેલાં રાઇટર બની ગયો. બટ ફોર્ચ્યુનેટલી એમાં બી એ જ ફિલ્મમાં ગીતો લખવાનો ચાન્સ મળી ગયો. તો એ ફિલ્મ રિલીઝ થાય એની પહેલાં અચાનક એક ઉડતું કામ આવ્યું કે ગીત લખવાનું છે અને એ ફિલ્મ 2 મહિના પછી જ રિલીઝ થવાની છે. એટલે તાત્કાલિક આજે ને આજે જ લખવાનું છે. એટલે મારું જે પહેલું રિલીઝ સોંગ છે એ વિકીડાનું વરઘોડોનું છે, પારેવડા. અને એ એકચ્યુઅલી હવે મેં વિચાર્યું હતું કે હું પહેલાં લિરિસિસ્ટ બનીશ તો એવું જ થઈ ગયું. એમ મારું નામ સ્ક્રીન પર આવ્યું, લિરિસિસ્ટ તરીકે જ આવ્યું પહેલું, પછી બાગડ બિલ્લા રિલીઝ થઈ. એટલે મને એવું લાગે છે કે શબ્દોની ઓળખ હોય અને મ્યુઝિકથી તમે પરિચિત હો વધારે. કેમ કે નાનો હતો ત્યારથી સુગમ સંગીતમાં ને એ બધા પ્રોગ્રામમાં મને મમ્મી પપ્પાને એ લોકો લઈ જતા હતા. ત્યારે એવું થતું હતું કે આ શું ચાલી રહ્યું છે, પણ એ બધા શબ્દો મને અત્યારે કામમાં આવી રહ્યા છે. અને તારો થયોની તમે વાત કરી તો એના જે પ્રોડ્યુસર ને ડિરેક્ટર છે એ લોકો મને પૂછતા કે આ બધા શબ્દો તું લાવ્યો ક્યાંથી? મેં કીધું કે સ્મૃતિમાંથી. તો ત્યારે જે સાંભળેલા છે પુરુષોત્તમ ઉપાધ્યાય હોય કે શ્યામલ સૌમિલ મુનશી હોય એ લોકોને સાંભળ્યા હતા ત્યાંથી જે શબ્દો મળ્યા હોય એ હવે સબકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડમાં આવી જાય છે જ્યારે ધૂન. અને લિરિસિસ્ટનું મેઇન કામ એ હોવું જોઈએ કે જે સ્ટોરી છે એને તો બરકરાર રાખવી જ તમારા ગીતોમાં, અને જે ધૂન છે એનું બી થોડુંક સાચવવું પડે. કેમ કે અમુક ધૂન બહુ સોફ્ટ હોય, અમુક બહુ શાર્પ હોય, તો તમારે એ પ્રકારના શબ્દો એને સજેસ્ટ, એટલે ધૂન જ તમને સજેસ્ટ કરે કે મારામાં આ સેટ થશે તો તું આ વાપર. એટલે તમે જેટલા ઓતપ્રોત રહો એની જોડે અને શબ્દો જોડે તમારું વોકેબ્યુલરી વધારતા રહો એટલું તમને ફાયદાકારક રહે. એટલે જ્યારે તમે કોઈ ગીત તમને કે આ મૂવીનું છે તો તમને પહેલાં ટ્યુન આપે. યસ. એટલે તમારે સતત મ્યુઝિક ડિરેક્ટર સાથે બેસીને લખવું પડે એવું કંઈ છે કે ના આરામથી તમારા કમ્ફર્ટ જગ્યાએ જઈ ઘરે જઈને ગેલેરીમાં જઈને લખવાનું? મેં તો હું ચેલેન્જીસને એક્સેપ્ટ કરવાવાળો માણસ છું. એટલે મેં તો બધી રીતના ગીત લખ્યા છે. જે મ્યુઝિક ડિરેક્ટર ત્યારે ને ત્યારે જ એક લાઇનની ટ્યુન બનાવે, મારે એક લાઇન આપવાની, પછી બીજી બનાવે, મારે બીજી લખવાની. એવી રીતે બી કર્યું છે. એવી રીતે બી કર્યું છે કે વોટ્સએપ પર વોઇસ નોટ મોકલે. જે પારેવડા છે એ રીતે જ આવ્યું હતું કે એમણે મુખડાની ટ્યુન આવી રીતે ગણગણાઈને મોકલી એટલે મેં પછી એ લખીને મોકલી. પછી એમણે અંતરાનું મોકલ્યું, મેં પછી અંતરો લખીને આપ્યો. તો એ પ્રકારનું ટ્યુન પહેલાં મોસ્ટલી મેં તો એવી રીતે જ લખ્યા છે કે ટ્યુન પહેલાં બનતી હોય. હમણાં એક શોર્ટ ફિલ્મ માટે એક સોંગ લખ્યું છે તો એમાં જે મ્યુઝિક ડિરેક્ટર હતા એમણે કીધું કે ના આપણે ઊંધું કરીએ, તારા માટે બી ચેલેન્જ છે, પહેલાં લિરિક્સ પછી ટ્યુન. તો એ રીતે લખ્યું એમાં. અચ્છા, હવે ઘણા લોકો કહેતા હોય છે અને મારે પણ જાણવાની મને ઈચ્છા ખૂબ છે કે મ્યુઝિક ડિરેક્ટર્સ જ્યારે કોઈ ઇન્ટરવ્યૂ કે હોય ને એમાં એમ કે મીટર હોવું જોઈએ. તો મીટર શું હોય છે? મીટર એકચ્યુઅલી ગઝલનો ટર્મ છે. ઓકે. ઉર્દુમાં એને બહેર કહેવામાં આવે છે. લઘુ ગુરુ ગુરુ લઘુ એ ટાઈપનું હોય છે. બહુ બધી આઈ થિંક 36 છે, 36 મીટર્સ છે ટોટલ ગઝલ માટે. તો તમે જે બી ગઝલ સાંભળો છો એ મીટરમાં લખાયેલી હોય છે.
ઘણા લોકો અત્યારના નવા જે કવિઓ છે જે ઇન્સ્ટાગ્રામ પર બની ગયા છે અથવા ઓપન માઇક્સમાં જઈને બોલે છે એ લોકો 100% આને ફોલો નથી કરતા. તો એને સાહિત્યની ભાષામાં ગઝલ કહેવાય જ નહીં. જો તમે ખાલી પ્રાસ બનાવી દીધા હોય હા પાછળ, એટલે ટૂંકમાં મીટર એટલે પ્રાસ નહીં. ના ઓકે, ના, મીટર એટલે એ થોડુંક અઘરો વિષય છે, એની પર અચ્છા. તો આખો પોડકાસ્ટ થઈ જાય હા, કે તો એ ગઝલ આપણે રાઇટિંગ ફરી વાર કેવી બોલાવીશું. ગઝલ કેવી રીતે લખાય એની પર ઓકે, અલગ પોડકાસ્ટ કરવો પડે, કેમ કે રાઈટ. જેમાં 36 મીટર છે એ થોડાક એક્સપ્લેન કરવા પડે અને એની માત્રા કેવી રીતે કાઉન્ટ કરવાની. કોઈકની 1 હોય, કોઈકની 2 હોય. એટલે મ હોય તો એની 1 માત્રા, અને મો હોય, મઉ હોય, મું હોય તો એની 2 માત્રા, એ રીતે કાઉન્ટ કરીને. એટલે અઘરું છે. હા, પણ એ લિરિક્સ રાઇટિંગમાં એ જનરલી લોકો ફોલો નથી કરતા હોતા. એમાં ખાલી પ્રાસ જોવાનો હોય છે મેઇનલી, તો ગીતો જ્યારે લખવાનો હોય ત્યારે. બરાબર છે. સ્ક્રીન પ્લે અને સોંગ રાઇટિંગ શેમાં વધુ મજા આવે? ઓબ્વિયસલી સોંગ રાઇટિંગ. અચ્છા, કેમ? કેમ કે એ બહુ ફટાફટ લખાઈ જાય, પ્લસ તમે અને ધૂન 2 જણા જ હોય. સ્ક્રીન પ્લેમાં તમે અને લેપટોપ કે કાગળ હોય, પછી બીજા લોકો બી આવે કે ના ના આ ચેન્જ કરવાનું, એટલે તમારે ફરીથી એની પ્રોસેસમાં જવું પડે, અને એ ટાયરિંગ પ્રોસેસ હોય છે. તમે એકલા હો, કંટાળી બી જાઓ, લખવાની ઈચ્છા થાય ના થાય, હમણાં લખું છું 1 કલાકમાં, પછી 3 કલાકે બી કંઈ ના લખ્યું હોય, લેપટોપ ખુલ્લું હોય, તો એવું બધું થતું હોય. અને એના કરતાં સોંગ રાઇટિંગ છે ને એ થોડીક આમ મજા આવે એમ. ક્રિએટિવ કામ એમાં વધારે છે. સ્ટોરીમાં છે ક્રિએટિવ કામ, સ્ક્રીન પ્લેમાં થોડુંક માઇન્ડ થોડુંક એક્ટિવ રાખવાનું કે આટલું જ થવું જોઈએ, સીન બહુ લાંબો થઈ રહ્યો છે, કટ કરો, આ ડાયલોગની જરૂર નથી, કાઢ નાખો, એ બધું થોડુંક ચાલતું હોય. પહેલી ફિલ્મ તો તમે જાતે લખી અને થઈ. હવે જેટલી પણ તમને હશે એટલે તમને કહેવામાં આવશે કે ભાઈ તમે લખો, હા, તો એમાં સમય તમને આપવામાં આવે? હજી સુધી તો એવું થયું નથી કે ઓકે. કહેવામાં આવ્યું હોય કે લખો, પણ નોર્મલી શું હોય છે? નોર્મલી મને લાગે છે કે બધા લોકો માંગે જ છે કે આખી સ્ટોરી લાઈન તો એટલીસ્ટ હોવી જોઈએ. રેડી. ઓકે, હા, આખી સ્ટોરી લાઈન તો ચલો એટલીસ્ટ સ્ટોરી હોવી લાઈન જોઈએ. રેડી છે, ઇન્ટરવલ પોઈન્ટ ક્યાં આવશે, બધું આવશે, પછી તમને અમુક ટાઈમ આપે કે આટલા ટાઈમમાં મને સ્ક્રિપ્ટ જોઈએ, એવું કંઈ ના, એવું થતું હોય છે? એવું કોઈ કરતું નથી, હમ. કેમ કે ક્રિએટિવ પ્રોસેસમાં તમે ટાઈમ લિમિટ આપો તો એટલી સારી ફિલ્મ બને નહીં. તો પછી એને ફિલ્મ બનાવી હોય તો એને કેટલી રાહ જોવી પડે? બહુ બધી, બહુ જ બધી. હા. જેમ કે હું તમને કહીશ નહીં કે સરપ્રાઈઝ મેં ક્યારે લખી છે, ઓકે, કેમ કે હું કહી દઈશ તો પછી એ હા. પિક્ચર આવશે એટલે તો પછી કહેજો. હા, પણ હું એવું કહીશ કે મેં છે ને પહેલી 5 પિક્ચર લખી કાઢી, પછી મને ખબર પડી કે પહેલી ફિલ્મ તો રિલીઝ જ નહીં થઈ. તો હું બની ગઈ ખરી? એ પ્રોસેસમાં જતો રહ્યો અચ્છા. કે પ્રોડ્યુસર મિત્ર હતા, તો હું એમની જોડે જોડાઈ ગયો કે આપણે ડબિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી હું તમારી જોડે શું કરવાનું. એટલે એમણે મને ક્રિએટિવ હેડ બનાવી દીધો અને હું એમની જોડે જ હતો. તો ડબિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી એક ફિલ્મમાં કયા કયા પાસાઓ હોય છે, કઈ રીતે કામ થતું હોય છે, બધું જ મેં બાગડ બિલ્લામાં શીખી લીધું. મીનવાઇલ લોચાલપસી બની ગઈ હતી, બનતી હતી, સરપ્રાઈઝનું બી કામ ચાલતું હતું, આ તે એવું બધું હતું. પ્લસ ઈલુ બી વચ્ચે મેં કોરાઇટ કરી હતી ભાવિક ભોજક સાથે. સો એ બધું છે, લેન્ધી પ્રોસેસ છે. એટલે મેં હમણાં જોક બી માર્યો હતો કે ફિલ્મ મેકિંગ છે ને ગોવા જવાની પ્રોસેસ જેવી છે, કે તમે બેગ તૈયાર કરીને એવું કહો, બેગ એટલે તમારી સ્ક્રિપ્ટ, કે તમે એવું કહો કે ચલો ગોવા જઈએ, અને લોકો કહે કે હા મારે બી જવું છે, એ બધા લોકો તમારા ક્રૂ મેમ્બર્સ, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર્સ, તો કે જઈએ. તો હમણાં નહીં, થોડુંક કામ છે, 2 મહિના પછી છે, એટલે તમે તમારી બેગ લઈને 2 મહિના પછીની રાહ જોઈને બેઠા છો કે ઓકે ચલો ગોવા તો જવાનું જ છે. 2 ના 4 મહિના થઈ જાય, 5 મહિના થઈ જાય, પછી તમે કંટાળો કે ગોવા તો કોઈ જતું નથી, તો આબુનો પ્લાન કરીએ. એમાં કોઈક જતું હોય કે ચલો આબુ જવું છે, એટલે તમે આ બેગને રહેવા દો, આબુવાળી તૈયાર કરો કે ચલો આબુ જઈએ. તો આબુમાં એ લોકો રેડી હોય એટલે તમે આબુમાં જવા માંગો છો, પણ એમાં અમુક લોકો એવા બી છે જે તમને નહીં ગમતા, અથવા તો એ આબુ માટે સુટેબલ નથી, એ ગોવાવાળા છે. તો તમે અચકો કે શું થશે ખબર નહીં, એટલામાં ગોવાવાળા કે ના હવે આપણે રેડી છે, ગોવા જઈએ. એટલે તમારી જોડે 2 બેગ રેડી છે, બંને ટીમ બી રેડી છે. મને એવું બી બને કે 1 વર્ષ પતી જાય ને 2માંથી ક્યાંય ના ગયા હોય, એટલે તમે કે તમારે ક્યાં જવું છે, અમદાવાદમાં જ ફરવું છે, તો ચલો એ બી બેગ રેડી જ છે. એટલે તમે આવું બધું કરવા લાગો તો એમાં જે કેવું છે કે જે સ્ટાર્ટિંગની ફિલ્મો હશે ને કોઈ બી રાઇટર્સની કે ડિરેક્ટર્સની, એમાં તમને એ માણસ દેખાશે, એની ઇનોસન્સ દેખાશે. પછીની ફિલ્મોમાં એનું દિમાગ વધારે એક્ટિવ થઈ ગયું હશે કે હા ઓકે ચલો મારે બી પૈસા વધુ આઈડિયાઝ મળી ગયા હશે. નહીં, મારે બી પૈસા કમાવાના છે, તો તું જે કહે છે ને એવું કરવા માટે રેડી છું. કોમ્પ્રોમાઇઝ સ્ટાર્ટ થઈ જાય, ફટાફટ લખીને આપવાની વૃત્તિ, તમને એટલું બધું અધત ના લાગે
કે ઓ આનામાં એટલી મૌલિકતા રહી નથી હવે. બટ હું તમારા માધ્યમ થકી આ લોકોને કહેવા માંગુ છું કે મૌલીનું નામ સ્ટોરીમાં હશે ને તો વાર્તા મૌલિક જ હશે, એટલે એની ચિંતા કરવી નહીં. અને તમે લોકો શોધતા બી નહીં કે આ પિક્ચર ક્યાંથી ઉઠાયેલી છે. સરપ્રાઈઝ ના ભૂતો ના ભવિષ્યથી છે, એવી ફિલ્મ ક્યારેય બની નથી, બનશે બી નહીં. વેરી ગુડ. હું પણ થોડું લખી જાણું છું. રાઇટર્સ બ્લોક નામની વસ્તુ હોય છે ખરી? મેં તો ફેસ કરી નથી, મને મેં લાગતું નથી નથી. કરી એટલે મને નથી લાગતું કે હોય. બેઝિક વસ્તુ હું તમને કહું કે કોઈને રાઇટર બનવું હોય તો તમે 100 પેજ વાંચો ને તો તમે એક પેજ લખી શકો. 100 કવિતા વાંચો ને તો એક કવિતા લખી શકો. 1000 મૂવીઝ જોવો તો એક મૂવી લખી શકો. પછી બીજી મૂવી લખવા માટે તમારે 1000 મૂવીઝ જોવી પડે, અથવા તો 500 મૂવીઝ જુઓ અને 100 બુક્સ વાંચો. કંઈક ગણિત બેસાડવા પડે એમ. અને અથવા તો પછી તમારી લાઈફ એવી ખતરનાક હોવી જોઈએ કે તમે જેવું જીવો છો ને એ બધું તમે નાખી શકો ફિલ્મમાં. એટલે હું તો બેલેન્સ વાળું વ્યક્તિ છું કે લાઈફમાંથી જે થતું હોય એને બી લેવાનું, ફિલ્મ્સમાં જોયું એમાંથી શીખીને એને બી વાપરવાનું. તો એવું કંઈ નડે નહીં રાઇટર્સ બ્લોક એવું કંઈ. ફિલ્મ એટલે આમ તો ઘણી બધી આપણે તમે એમાં પ્રકાશ ફેંકી દીધો. એક ઓવરઓલ પ્રોસેસ તમારી શું હોય છે લખવાની? કે વાતાવરણ અમુક જોઈએ? હા, એટલે એ બી હું જોક કરતો હોઉં છું લોકોને કે તમને ઊંઘમાંથી ઉઠાડીને એવું કહે ને કે આ લખ, તમે લખી શકો ને તો જ તમારે રાઇટર બનવાનું. તમે એવું હોય કે ના અત્યારની મારે કોફી જોઈશે, અથવા તો એસી કરી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં, એવું બધું જો તમે એ પ્રોસેસમાં ઘૂસવા લાગ્યા તો તમે બંધાઈ જશો. એટલે રાઇટર કોઈ દિવસ બંધાવાનું નહીં. પેન હોય, પેન્સિલ હોય, કાગળ હોય કે કોઈ બોક્સ હોય કે કંઈ બી હોય, એની પર તમે લખી શકવા જોઈએ. કંઈ ના હોય તો તમે ફોનમાં, લેપટોપ પર, ગમે ત્યાં એમ. એટલે દરિયા કિનારે હોય કે પહાડ ઉપર હોય, ઘરમાં હોય, ઓફિસમાં હોય, ગમે ત્યાં લખી શકવા જોઈએ. હમણાં મેં એક સોંગ લખ્યું ને ત્યારે હું મુંબઈમાં હતો, તો મેં ફોન કર્યો મ્યુઝિક ડિરેક્ટરને. એમણે કીધું એક ટ્યુન મોકલું છું તો 7-8 લાઈન લખવાની. મેં કીધું ઓકે. હું મેટ્રોમાં બેસતો હતો, મેટ્રોમાં બેઠો, ટ્યુન સાંભળી, મેટ્રોમાંથી ઉતર્યો તો મોકલી દીધું સોંગ. એટલે ત્યાં સુધી લખાઈ પાસ થઈ ગયું. હા, પૈસા બી આવી ગયા. હવે એના પર જ આવું છું કે તમારી 3 ફિલ્મ થઈ, હજી બીજી કોઈ લખાય છે આના ઉપર? ચાલુ છે પ્રોસેસ? હા છે. તો ગુજરાતી ફિલ્મોનો સ્ક્રિપ્ટ રાઇટર હોય તો એનું ઘર ચાલે? તમે સિંગલ છો એની મને ખબર. હા, તો પણ ચાલે. જો મારી જેમ પરણેલા હોય, 4-5 જણાનું ફેમિલી હોય. એટલે આમાં કેવું છે, મેં તમને ગોવાવાળી વાત કરી ને કે ક્યારે બનશે એનું કંઈ આઈડિયા હોતો નથી. તમે આજે એક ફિલ્મ લખી દીધી, તમે કોન્ફિડન્ટ છો, બીજા લોકો બી તમારા કરતાં વધારે કોન્ફિડન્સ છે કે આ તો ફિલ્મ જોરદાર જ છે, હિટ જ જશે. પણ તેમ છતાં એ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, ક્યારે એનું વળતર ચૂકવાશે, એ બધા પર કોઈનો નિયંત્રણ હોતું નથી. એટલે તમે 2-3 વસ્તુઓ ખુલ્લી રાખો તો એ તમારા માટે ઇઝી છે. અને હું તો એવું કહીશ કે જેટલું જલ્દી તમે પોતાની જાતને ઓળખી જાઓ એટલું સારું છે. તમે એવું ઈચ્છો છો કે મારે રાઇટર બનવું છે તો પહેલી 2-3 ફિલ્મોમાં એવું તમે ના વિચારો કે આટલા રૂપિયા આમ તેમ. તમે પ્રોસેસમાં આનંદ કેવી રીતે લાવવાનો, મૌલિકતા કેવી રીતે કેળવવાની, વધુ સારું પરફોર્મ કેવી રીતે કરવાનું, એ વિષયમાં થોડુંક વધારે વિચારો. તમે જેટલું લર્નિંગ કરેલું હશે ને એટલું ફાસ્ટ તમે લખી શકશો. એટલે આજે મને એવું લાગે કે 24 કલાક લર્નિંગ જ ચાલતું હોય છે. કોઈને મળતો તો એ જે કંઈક કહેતો એમાંથી મને તો ક્યાંક ને ક્યાંક ફાયદાકારક જ થવાનું. એટલે તમે જેટલું વાંચતા હશો, જેટલું દુનિયામાં લોકોને મળતા હશો, દુનિયા ફરતા હશો, ફિલ્મો જોતા હશો, સારી ફિલ્મો જોતા હશો, તો એ તમને મદદરૂપ થશે. તો તમે ઇઝીલી ફટાફટ લખી શકશો. એટલે અને તમારે બંધાયેલા ના રહેવું જોઈએ કે ખાલી હું તો ફિલ્મ જ લખીશ. રાઈટ. બીજું બી તમારે સાઈડ પર એક્ટિવિટી ચાલુ કરવી જોઈએ. અને કોઈ તમારો ઉદ્ધાર કરવા નહીં આવે, તમે પોતે જ છો. એટલે તમને એવું લાગે કે ના મારે તો વધારે રૂપિયાની જરૂર છે, આનાથી કંઈ થતું નથી, તો તમે સાઈડમાં બીજું બી કંઈ કરી જ શકો. એટલે ટૂંકમાં સર્વાઈવ કરી શકે. હા, જો એકલી ફિલ્મો લખે તો. રાઈટ. તો એનો એક પેટા પ્રશ્ન છે. હા, લાસ્ટ વીક પબ્લિસિસ્ટ ચેતનભાઈ ચૌહાણ આવ્યા હતા. રાઈટ રાઈટ. એમને એમનો અનુભવ કહ્યો કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ, એમણે પ્રમોશન કરી દીધું. પછી એક પ્રોડ્યુસરે એમ કીધું કે મારી ફિલ્મ નથી ચાલી, એટલે હું તમારા 50% જે બાકી છે એ નહીં આપું. તો આવું પેલા તો પબ્લિસિસ્ટ તો મતલબ તમે તો ઇન્ટિગ્રલ પાર્ટ છો, અને ફિલ્મ આખી રિલીઝ થઈ ચૂકી છે અને નથી ચાલી. ધારો કે તમારી તો બંને ચાલી છે.
રાઇટર્સ એસોસિએશન હોય છે ને એમાં તમે જોડાઓ એટલે એ લોકોના જે આપણા ટર્મ્સ હોય, ગુજરાતમાં છે ખરું એ? ગુજરાતમાં નથી હા. પણ તમે બીજા રાઇટર્સને પૂછી શકો છો, એ લોકો તમને સાચું ગાઈડન્સ આપે કે તમારે કેવી રીતે ડીલ કરવાની, તમારે એગ્રીમેન્ટમાં કયા પોઈન્ટ્સ મેન્શન કરાવવાના. તો એ હિસાબે એવું હોય છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય અથવા ઓલમોસ્ટ પતવા આવ્યું હોય ત્યાં સુધીમાં લગભગ રાઇટર્સનું પેમેન્ટ ચૂકવાઈ જવું જોઈએ, એ રીતનું હોય છે. એટલે તમે રિલીઝ સુધીની રાહ જુઓ તો પછી રિલીઝ તો પતી ક્યારેય ગયું. બી થઈ શકે. હા. રિલીઝ કરવાનો હક પ્રોડ્યુસરનો છે, એ તમે 50 વર્ષે બી કરો તો તમે ત્યાં સુધી શું કરો એઝ અ રાઇટર. એટલે તમારે શૂટિંગ, હું તો એવું માનું કે શૂટિંગ પતવાનું હોય ત્યાં સુધી બધા રાઇટર્સે માંગી જ લેવું જોઈએ. પણ ઘણી વાર કેવું હોય છે કે તમે માંગો ને તો પછી લોકોને ગમતું નથી હોતું. કે એટલે મારી જોડે એવું થયું નથી ક્યારે એક કઈ ફિલ્મમાં. એટલે જે નવો રાઇટર હોય એને એક બીક રહે કે હું માગીશ ને પેલો ગુસ્સે થશે તો એની નેક્સ્ટ રાઈટ જે કંઈક વાત થઈ ચૂકી હોય કે આપણે Right. બીજી બી કરીશું રાઈટ એ કદાચ નહીં મળે. રાઈટ 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 અને એ કદાચ વધુ પાવરફુલ હોય તો આખી ઇન્ડસ્ટ્રીમાં વાત ફેલાઈ જાય કે ભાઈ આને ના લેતો. પણ એ બધા એવું બધું ડરવું ના જોઈએ અચ્છા. કે ઇન્ડસ્ટ્રીમાં વાત ફેલાઈ દે, કેમ કે ઇન્ડસ્ટ્રી છે શું લોકોથી જ છે. અને Of course. મને એવું લાગે છે કે કોરોના પછી જેટલા લોકોની પહેલી ફિલ્મ રિલીઝ થઈ છે, એટલે સ્ક્રીન પર પહેલી વાર નામ આવ્યું હોય કોરોના પછી, એ બધા જ લોકો તમે જોશો ને તો એ એન્થુ હશે, પોતે ગ્રો થવું છે, સારી ફિલ્મોમાં કામ કરવું છે, સારું કામ કરવું છે, એ જ માઇન્ડસેટ ધરાવે છે બધા જ લોકો. એટલે હું તો જેટલા લોકોને મળું ને જે કોરોના પછીનો લોટ છે, એ બધા લોકો મને એવા લાગે કે આ લોકોને કંઈક કરવું, અને એ લોકો પોતાનું જ કામ સુધારીને ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાવાળા માઇન્ડસેટવાળા છે. એવું નહીં કે આપણે ખાલી ઇન્ડસ્ટ્રીને ઉપર લઈએ, એ બધી ખાલી બોલ વચન વાતો છે. પોતે બી ગ્રો થાવ, દરેક ફિલ્મમાં ગ્રો થાવ, તો તમે ગ્રો થશો તો ફિલ્મો બી સારી બનશે અને ઓફકોર્સ. ઇન્ડસ્ટ્રી બી ઉપર જ આવવાની છે. અને આ જે તમે રાઇટ્સની વાત કરી તો એક જસિન્તા કેરકેટ્ટા નામના એક આદિવાસી કવિયત્રી છે જે હમણાં ફેમસ થયા છે. એમની એક બુક છે પ્રેમ મેં પેડ હોના, એમાં એક કવિતા છે જેનું શીર્ષક છે અધિકાર. તો હું તમને નાની કવિતા છે કહું ચોક્કસ. કે અ से अनार लिखा, उन्होंने कहा आह कितना सुंदर. आ से आम लिखा, उन्होंने आम के गुण गाए. जब अ से अधिकार लिखा, वो भड़क गए. એટલે આવું છે. તમે અધિકાર માંગો એટલે લોકો ભડકી જ જાય, બટ દોસ્તી બની રહેની ચાહીએ એ ટાઈપનું માંગવાનું કે કહી દેવાનું કે આ વસ્તુ છે, આટલું થવું જોઈએ, અને લોકો કે સારા પછી છે. કોક વાર કે ભાઈ મારા બિલ બાકી છે, આ છે તો આપી એવું દો મેં તો જોયું સારું. હતું બાગર બિલ્લામાં કે એના પછીની બી અમુક જગ્યાઓમાં મેં એવું જોયું હતું કે લોકો રીઝન આપતા હતા કે મારે બિલ ભરવાનું છે, હપ્તા ભરવાના છે, તો મને પેમેન્ટ આપો. એટલે મને એવું લાગે છે કે આ તો બહુ બકવાસ વાતો છે. કોઈ જોબ કરતું હોય એટલે મતલબ જેને પૈસાની જરૂર ના હોય એ શું બહાનું આપે કે મારે તો પૈસાની જરૂર નથી તો હું તો કામ જ ના કરું. કામ કરું છું એના રૂપિયા હોય. એવું થોડી છે કે બિલ ભરવાનું છે એટલે તું રૂપિયા આપ. આ તો ભીખ માંગવા જેવું થઈ ગયું ને. કામ કરો છો એની રિસ્પેક્ટ એ પૈસા આપીને તમારે આપવાની હોય. તો એવું ખોટા, એટલે મને એવું લાગે છે કે આવું આ રીતે માંગવું ના જોઈએ. કોઈ બી હોય સન્માન પોતાનું જાળવી રાખવું જોઈએ અને ખાલી કહેવું જોઈએ કે મેં આ કામ કર્યું છે એનું જે વળતર થતું હોય એ આપો. અને મોસ્ટલી બધા આપતા જ હોય. એક નામી પ્રોડક્શન હાઉસ છે, એમણે એકવાર વેબ સિરીઝ બનાવવાનું વિચાર્યું અને એમણે એક ડિરેક્ટરને હાયર કર્યા અને પછી એ ડિરેક્ટરે મને બોલાવ્યો કે લખવાની છે. તો એમની જોડે એક બેઝિક આઈડિયા હતો, એના પરથી એપિસોડિક સ્ટોરી લાઈન મેં બનાવી. તો પછી એ ડિરેક્ટર જતા રહ્યા કે આ તો બજેટ સેટ નહીં થઈ રહ્યું. પછી એ જે પ્રોડક્શન હાઉસ હતું એમણે કીધું કે આ બજેટની બહાર જઈ રહ્યું છે, તો આપણે આ બનાવી જ નથી રહ્યા. મેં કીધું ઓકે, તો હવે આ સ્ટોરીનું કરવાનું શું? તો કે કંઈ નહીં. મેં કીધું કંઈ નહીં કેમ? કાં તો તમે લઈ લો સ્ટોરી, મને સ્ટોરીના રૂપિયા આપી દો, અથવા તો તમે એવું કહી દો કે હું બનાવી શકું એમ. તો કે ના, એવું બી નહીં થઈ શકે, કંઈ નહીં થઈ શકે. મેં કીધું આનું રીઝન શું? પૈસા તો ચૂકવવા પડે ને તમારે. તો એમણે એવું કીધું કે અરે આવું પહેલી વાર થોડી થયું છે, ઇન્ડસ્ટ્રીમાં આવું થતું જ રહે છે. એટલે પૈસા ના ચૂકવે તો ઇન્ડસ્ટ્રીમાં પહેલાં થતું જ રહ્યું છે. એટલે મને તો હસવું આવ્યું કે આ તો એવી વાત છે કે બીજા બધા લોકો ચોરી કરે જ છે ને તો અમે કરીએ એમાં શું નવાઈ છે. તો આવા લોકો છે એમ. તો બચીને રહેવું એટલે પોતાના જે ટર્મ્સ હોય એ તમે ક્લેરિટી સાથે પહેલાંથી જ આગળ મૂકી દો તો તમને કોઈ એટલો વાંધો નહીં આવે. બિંગ અ રાઇટર, આપણે લોકોને એક તો છે કે દામ મળે કે ન મળે, નામ મળવું જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં જોયું છે, અનુભવ્યું છે કે રાઇટર્સ, સ્ક્રિપ્ટ રાઇટર્સ એમનું એટલું એમને આગળ નથી લાવવામાં આવતું. ન તો પોસ્ટર્સમાં કે ટીઝર ટ્રેલરમાં ઠીક છે, પણ જે રીતના આમ
હોવું જોઈએ ને એ રીતના, નહીં પ્રમોશનમાં. હમ જો કે આમની તમે વાત કરી કે તમે ગયા હતા પ્રમોશનમાં સાથે, એવા જૂજ કિસ્સા હોય છે. જૂજ. બાકી તો એક્ટર્સને એની જ લાઈન હોય છે પ્રીમિયર્સમાં. તો એટલે ઘણા રાઇટર્સ એવું ડિમાન્ડ નથી કરતા કે અમને બોલાવો કે આ તે, એ લોકો હોવું કહેતા બી જોઈએ. નથી. પોસ્ટર પર તો નામ હોવું જોઈએ, કેમ કે હમણાં એક ફિલ્મ આવી હતી સુપર બોયઝ ઓફ માલેગાંવ, એમાં ડાયલોગ હતો રાઇટર બાપ હોતા હૈ. તો જ્યારે તમે કોઈ છોકરાના લગ્ન કરો છો, એની કંકોત્રી છપાય છે, તો કંકોત્રીનું જે કવર હોય છે એમાં બાપાનું નામ હોય છે કે નહીં હોતું? હોય છે કે નહીં હોતું? બરાબર છે, જે છોકરા કે છોકરીના રાઈટ લગ્ન રાઈટ હોય એના પપ્પાનું મમ્મીનું નામ તો હોય જ કવર પર, અંદર નહીં. અંદર તો હોય જ, અંદર તો 50 લોકોના નામ હોય. તો તમે જો જે આમ જુથ્થો બનાવીને મૂકી દો કે આ રાઇટર બી છે અને મ્યુઝિક ડિરેક્ટર બી છે ને આ બી છે તે બી છે, તો એવી તો કંકોત્રીની અંદર 50 નામ હોય છે, બહાર હોવું જોઈએ કવર પર. તો કહેવાય કે અચ્છા આ લોકોના સંતાનના લગ્ન છે. ને ફિલ્મ મેકિંગ, એ ફિલ્મ જે છે એ બી ડિરેક્ટર અને રાઇટરનું સંતાન જ છે. એટલે મેં તો એ લોકોને ટેગ બી કરીને લખ્યું હતું કે તમે રિયલિસ્ટિક ફિલ્મ બનાવી, પણ આવો અનરિયલિસ્ટિક ડાયલોગ કેમ મૂક્યો? લોકો માને છે ક્યાં કે રાઇટર બાપ હોતા હે? રાઇટર એટલે તમે એકચ્યુઅલી કીધું હમણાં સુભાષભાઈએ એક પોડકાસ્ટમાં કીધું હા કે રાઇટરને માન આપશો ને તો તમને માન આપોઆપ મળશે, અથવા તો તમારી ફિલ્મ ચાલશે એમ. એટલે હું એવા કોઈ રાઇટરને ઓળખતો નથી કે જે લોકો એવું ઈચ્છતા હોય કે પૈસા નહીં આપો પણ નામ આપજો, એટલે નામ તો મને આમ જ જોઈએ એમ. એવું કોઈ રાઇટરની ઈચ્છા પૈસા નથી તમે હોતી. પણ નામ, એટલે પૈસા તો જેમ કીધું ને કે ના, એટલે આ એવું તો કોઈ જરૂરી જ રાઇટર, છે, પૈસા તો હા, જરૂરી છે જ, એમ મારી દ્રષ્ટિએ નામ પણ જરૂરી છે. એટલે કોઈ એવો રાઇટર અહીંયા ગુજરાતીમાં નથી કે જે એવું કહેતો હોય કે મારું તો નામ થઈ જવું જોઈએ આમ તેમ. બધા લોકો પોતાનું સારું કામ થાય એમાં જ રસ ધરાવે છે. તો અગર સારું કામ કર્યું છે રાઇટરે અને તમારી ફિલ્મમાં એ વખણાઈ રહ્યું છે, તો તમારે આપવું જોઈએ. એટલે એઝ અ પ્રોડ્યુસર તમને જ થવું જોઈએ કે હું મૂકી દઉં એટલે એમ. કદાચ એ જ કારણ હશે કે આપણે ત્યાં પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટરની, એક્ટરની જેમ રાઇટર્સને એટલું નથી મળતું, એટલે જ અમને 46 એપિસોડ થઈ ગયા એક રાઇટરને બોલાવવા માટે. પણ તમે આમાં કેવું છે કે તમે બી લોચા લાપસીનો રિવ્યુ કર્યો હતો, જી. ત્યારે એવું કીધું હતું કે આ ફિલ્મ મલ્હાર ઠાકરની બેસ્ટ ફિલ્મ છે, હા, ઓવરઓલ પેકેજ વાઇઝ, ઓફકોર્સ સ્ટોરી વાઇઝ, ઓફકોર્સ હતી મેકિંગ વાઇઝ, જ. યસ સાથે. યસ. તો બી તમે અમારા નામ તો લીધા નતા, હા, ત્યારે ડિરેક્ટરનું કે એમાં રાઇટરનું. શું હતું, ત્યારે તમારો મેસેજ આવ્યો નતો કે થેન્ક્સ ફોર ધ રિવ્યુ. એટલે આમાં કેવું છે કે બહારના લોકો જેટલું તવજ્જો આપશે રાઇટર્સને કે બીજા કોઈને બી એમ, કે જે ફિલ્મ જોઈ એમાં સૌથી પ્રબળ પાસું કયું લાગ્યું, તો તમે એને ટેગ કરો કે આ વ્યક્તિએ જોરદાર કામ કર્યું હતું આ ફિલ્મમાં. એવું લોકો કરવા લાગશે તો મને લાગે છે થોડો ચેન્જ આવશે. તો અને પ્રોડ્યુસરને બી એવું હોય કે રાઇટરને કોણ ઓળખે છે, તો એનું નામ મૂકીશ તો બી શું ફાયદો થવાનો છે? બટ એકચ્યુઅલમાં ફાયદો થાય છે. લોચા લાપસીમાં મારું નામ હતું તો મને કેટલા બધા ડીએમ્સ આવ્યા છે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ જોયા પછી, રાઈટ. અને રેન્ડમ લોકોના જુદા જુદા શહેરોમાંથી કે અમને ફિલ્મ મજા આવી, જોરદાર લખી હતી ને એવું બધું લખ્યું હતું એમણે. તો પછી આજથી હું તમને કદાચ પ્રોમિસ આપું હા, કે હવેથી હું કોઈ પણ મૂવીના રિવ્યૂ કરીશ, હિન્દી, ગુજરાતી, તમિળ, તેલુગુ, મલયાલમ, હું એને રાઇટરને ક્રેડિટ આપીશ વાહ, કે આ ફિલ્મમાં લખ્યું છે આણે, સ્ક્રીન પ્લે આનો છે, સ્ટોરી આની છે, અથવા તો બંને આના છે. બરાબર છે. તો પેલું કહેવાય ને કે આપણે ત્યાંથી જ શરૂ કરીએ, ચેરિટી બિગિન્સ એટ હોમ. રાઈટ. હવે તમારી ત્રણેય મૂવી છે, એટલે આમ તો પેલું કહેવાય ને ક્લીશે કે જે હોય, તમને સૌથી વધુ સ્ક્રિપ્ટ લખવાની મજા શેમાં આવી હતી? સૌથી વધારે મજા તો લોચા લાપસીમાં આવી, કેમ કે મને એવું લાગ્યું કે એમાં બાગડ બિલ્લામાં જે મને એવું લાગ્યું હોય કે આ થોડીક ભૂલો થઈ ગઈ, કે આને થોડું સુધારી શકાતું હતું, એ બધું ફટાક લઈને ક્લિયર કરવાનો મોકો મળી ગયો એવી જ બીજી ફિલ્મમાં તરત, એટલે એ કરી દીધું. પછી સરપ્રાઈઝ જે હતી ને એ મેં કીધું કે હવે આનું આ જ પેટર્ન હું કરું, દિવસનું રાત કરી દીધું છે, પ્લોટ્સ બી સેમ રાખું સ્ક્રીન પ્લેના, તો એમાં મારો ગ્રોથ શું થશે? ભૂલો તો મેં સુધારી લીધી લોચા લાપસીમાં, એટલે હવે થોડોક અલગ ટ્રેક પકડું. તો લોચા લાપસીમાં સરપ્રાઈઝમાં તમને અલગ સ્ક્રીન પ્લે જોવા મળશે, જે તમે કોઈ દિવસ નહીં વિચાર્યો બી નહીં હોય, જોયો બી નહીં હોય કોઈ ફિલ્મમાં, કે આ પોઈન્ટ્સ જઈ કેવી રીતે રહ્યા છે સ્ક્રીન પ્લેના. તો એ થોડુંક મારા માટે અત્યાર સુધીની ચેલેન્જિંગ ફિલ્મ હતી, કે વન ગોની જ ફિલ્મ છે એ બી, તો એમાં લખવાનું સ્ટાર્ટ કરીએ ને તો પતે નહીં ત્યાં સુધી જવું પડે છે. આમાં એવું છે નહીં કે આ સીન સુધારી કાઢ્યો, આ સીન નીકાળી દીધો. તમે સ્ટાર્ટ કરો ને પછી એક જ સીન ચાલતો હોય છેક સુધી, રાઈટ. એટલે તમારે એ જર્નીમાં જ સુધારવું પડે. બરાબર છે. ઇમ્તિયાઝ અલી તમારા ફેવરિટ ડિરેક્ટર છે, તમે એમને મળ્યા પણ છો, યસ. તો એ શું હતું, એટલે કેવી રીતના મળ્યા અને શું વાતચીત થઈ?
હા, એટલે ફેસબુક પર છે ને એમનું પેજ છે ઇમ્તિયાઝ અલીનું. તો મારો એક ફ્રેન્ડ છે, ફેસબુક થ્રુ જ બનેલો છે. એણે મને કીધું કે ઇમ્તિયાઝ અલી ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરે છે. એટલે મેં કીધું કે જાને એવું ના હોય, ટીમ કરતી હોય, એ પોતે થોડી કરતા હોય. એટલે કે ના ના, એ કરે છે. તો મારી ફેવરેટ ફિલ્મ રોકસ્ટાર છે, કેમ કે એ ફિલ્મ જોઈને મને થયું કે આ દુનિયા તો આ જોરદાર છે, આપણે જે જીવીએ છીએ ને એ એકચ્યુઅલી ખોટી છે, પેલી દુનિયા સાચી જેવું. તો રોકસ્ટાર મારી ફેવરેટ ફિલ્મ હતી. તો એમાં જો ભી મેં જે સોંગ છે એનું મેં મારા વર્ઝનના લિરિક્સ લખ્યા અને એમની પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કર્યા એમની ઇમ્તિયાઝ અલીની. તો રાત્રે કંઈક 1-2 વાગે પોસ્ટ કર્યા હતા અને 1 કલાકની અંદર જ એમની કોમેન્ટ આવી કે નાઇસ લિરિક્સ એમ. તો મેં કીધું કે હા તો જોરદાર એમ. એટલે બીજા દિવસે તો હું બી આ રીતે જ ફરતો હતો કે હા ચલો 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 ઇમ્તિયાઝ અલી ઓળખે છે મને. હા, અને પછી મને ડાઉટ ગયો કે બની શકે કે એમણે ના વાંચ્યા હોય, ટીમે કર્યા હોય. તો કન્ફર્મ તો કરીએ આપણે. અને એ વખતે એવું થયું કે જયપુર લિટરેચર ફેસ્ટિવલ થવાનો આ હતો કયા વર્ષની વાત છે? 2017 જાન્યુઆરીમાં. ઓકે. તો ત્યારે થવાનો હતો જયપુરમાં. તો એમનું નામ હતું એટલે મેં લખ્યું કે સર તમે આવવાના છો જયપુર 23 તારીખે? તો એમનો તરત રિપ્લાય આવ્યો કે હા હું આવવાનો છું. મેં કીધું કે ઓકે આવવાના છે તો ચલો ચાન્સ મારીએ. તો હું પહોંચી ગયો જયપુર અને હું ત્યાં આગળ મારો એક ફ્રેન્ડ બની ગયો હતો. એટલે અમે લોકો વાત કરતા હતા તો સામેથી ઇમ્તિયાઝ અલી ચાલતા ચાલતા આવી રહ્યા છે. એટલે મારા ફ્રેન્ડે કીધું ઇમ્તિયાઝ અલી આવે. એટલે હું જોઈ રહ્યો છું અને અભિભૂત થઈ રહ્યો છું કે આમનો ઓરા તો છે ને. બધા લોકો સર સર સેલ્ફી 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 એવું કરી કરતા એક ઝુંડમાં ચાલી રહ્યા છે અને વચ્ચે મેઇન મેન ચાલી રહ્યા છે. અને હું એમને જોઈને અભિભૂત થઈ રહ્યો હતો ને એ સામે આ એટલે મેં કીધું કે લાવો પહેલાં તો ચેક જ કરી લઈએ કે ઓળખે છે કે નહીં. તો મેં કીધું હેલો સર, માય નેમ ઇઝ મૌલિન પરમાર. એટલે એમણે કીધું કે હું? મેં કીધું મૌલિન પરમાર. ઓ રાઈટ રાઈટ, આઈ રિમેમ્બર યુ એમ કહીને મને શેક હેન્ડ કર્યો, હગ કર્યું અને પછી કીધું કે હું તારી પોસ્ટ વાંચું છું, તું સારું લખે છે ને એ બધું. અને હું તો બસ અભિભૂત. મેં કીધું કે આ ઓળખે જે. એટલે આ એક કેવી મોમેન્ટ છે કે તમારી ફેવરેટ ફિલ્મ જે છે એના ક્રિએટરને ખબર છે કે આ તમારી ફેવરેટ ફિલ્મ છે, એ જે એણે બનાવી હતી. એટલે એક સારી એક સુખદ યાદ. અને એના પછી બર્થડે હોય કે એવું હોય ત્યારે કોઈકે પોસ્ટ કર્યું કે આજે મૌલીની બર્થડે, તો એમનો મેસેજ આવે. એ ટાઈપનું ચાલતું હોય. અને લકીલી ગયા વર્ષે ફરીથી મળવાનો મોકો મળ્યો પૃથ્વી થિયેટરમાં. તો એમને ઓળખ્યા નહીં. આ વખતે થોડુંક હું બી બદલાઈ ગયો છું, ઘણા વર્ષો થઈ ગયા એટલે. બટ મારે યાદ અપાવવું પડ્યું કે આપણે ત્યાં મળ્યા હતા. તો એમને યાદ આવી ગયું, ઓ અચ્છા અચ્છા પેલા બધા તમે ફ્રેન્ડ્સ છો એ જ ને, એમ કરીને એમને રિમેમ્બર તો થઈ ગયું બધું. એટલે સારી વાત છે. ઇરશાદ કામિલ પણ મારા ફેવરેટ લિરિસિસ્ટ છે. તો એમણે બી વચ્ચે એક સેગમેન્ટ શરૂ કર્યું હતું કે જે નવા કવિઓ છે એની કવિતાનું એ પઠન કરશે એમની યુટ્યુબ ચેનલ પર. તો મારી બી એક કવિતા છે જેમનું એમણે પઠન કર્યું છે ને પછી એક્સપ્લેનેશન બી આપ્યું છે. અને એ અત્યારના મારા ફેવરેટ લિરિસિસ્ટ છે. તો એમને ટ્રિબ્યુટ આપવા માટે મારું ફર્સ્ટ સોંગ મેં જે લખ્યું હતું એમાં ઇરશાદ શબ્દ મૂકી દીધો હતો. બાગડ બિલ્લાનું છે ઓ મહેરબાન, એમાં ઇરશાદ શબ્દ મૂક્યો હતો. વાહ. આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોમાં મેઇન વસ્તુ પર આપણે આવીએ. એવું કહેવાય છે ને એવું જોવા પણ મળે છે કે કોમેડી હોય તો જ ચાલે. હા. તો આપણે ત્યાં જો કે ઉમરો જેવી મૂવી પણ બેઝ તો કોમેડી જ, હળવાશ જ. તો આપણે ત્યાં એવા પ્રયોગો ક્યારે થશે રાઇટર્સ દ્વારા કે વિશુદ્ધ સિરિયસ મૂવી હોય અને કાં તો સસ્પેન્સ હોય, જેમ કે તમે કીધું અંધાધૂન જેવી મૂવી, કે કોમેડીનો સ્પેસ બહુ ઓછો હોય. આ પ્રકારની ફિલ્મો લેખકોને લખવા દેવામાં નથી આવતી કે લેખક ગભરાય છે, પ્રોડ્યુસર ગભરાય છે, શું છે? મે બી પ્રોડ્યુસર્સ ગભરાતા હશે. અને એમાં મને ખોટું બી નથી લાગતું, કેમ કે પબ્લિક જોવા બી નથી જતી સિરિયસ ફિલ્મ હોય તો. તમે યાદ કરશો તો બહુ જૂજ એવી હશે કે જે સિરિયસ ફિલ્મ હતી તેમ છતાં લોકો જતા હતા જોવા. જેમ કે ચલ મન જીતવા જઈએ છે, એમાં કોઈ કોમેડી એંગલ નથી, કોમેડી એટલું બધું નથી. હા, પણ ચલ મન જીતવા જઈએ કહું છું. ઓકે ચલ, સોરી, હું બીજા મૂવી ચાલ જીવી લે નહીં, ચલ મન જીતવા જઈએ. તો એમાં તો કોઈ એવું કોમેડી એંગલ હતો નહીં. પ્લસ વશ છે. હા, વશ છે. તો વશમાં બી શું કે એક તમારી જોડે ફેક્ટર છે ઇન્ટ્રીગ કરવા માટેનું, સસ્પેન્સ કે એ રીતનું તમે એ જ કહું છું, ફક્ત એવું જ કંઈક ટ્રાય કરવો જોઈએ. એટલે હું તો એક વિચારી જ રહ્યો છું, અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ એક એવી કે જેમાં અત્યારે જેની જરૂર છે સમાજને એવી એક ફિલ્મ આપવાની. બટ એન્ટરટેનમેન્ટ ફેક્ટરમાં કેવું છે કે ગુજરાતીઓને પૈસા ખર્ચીને સિરિયસ જોવા જવાનું
તો એવું તો એમને પોસાતું Yes. નથી, એટલે તમારે હસાવા તો પડે જ છે, એટલે થોડું ઘણું એક બે સીન તો મૂકવા જ પડે કોમેડીના, એવું છે. ઇવન રાડો પણ હા એવી મૂવી હતી, હા હા હા, આઈ થિંક એટલી એટલે ચાલી ના નહોતી. ચાલે. હા, એક્સ્ટ્રીમ તમે સિરિયસ થાવ ને રાઈટ. એટલે લોકો સ્વીકારતા નથી એટલું જલ્દી. અને વર્ષ પણ બોક્સ ઓફિસ પર એટલી હિટ હમ નહોતી ગઈ. હમ પછી જ્યારે શેતાનના એનું કારણે એડપ્ટેશન થોડુંક, થયું, હા ત્યારે. એક છેલ્લા પ્રશ્ન પર આવી, એ પણ પેલું નામ અને દામવાળી જ વાત છે. ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સ જે થાય છે હા એમાં પણ રાઇટર્સને એટલું સ્થાન નથી મળતું, અથવા તો વન બાય વન જે, એટલે એ બોલિવૂડમાં પણ આઈ થિંક એવું છે કે જે મેઇન એવોર્ડ્સ હોય એ રાઇટર્સની બધા વન બાય વન ફલાણા આવી જાવ. એનીવેઝ, મેં તો તો જોયા જ એમાં નથી એવોર્ડ એવોર્ડ, શો, એટલે હા, ગુજરાતીના તો તો મને તો તમે, બોલાયા નથી, એટલે મેં જોયા એટલે નથી. રીઝન શું છે, એટલે કે કેમ રાઇટર્સને એવોર્ડ્સ માટે પણ ના, હોય છે એવોર્ડ્સ હોય છે, હમ, બટ એનું ધારાધોરણ શું છે એ મને ખબર નથી હમ, પડતી. હમ, જેમ કે એક એવોર્ડ શો હતા ને, એમાં બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ કમઠાણને મળ્યો, હમ, જે એકચ્યુઅલી બુક પર આધારિત છે. યસ, ચલો આપ્યો તો, પણ અશ્વિની ભટ્ટનું તો મેન્શન હોવું જોઈએ ને એમાં, હમ, હમ, સ્ટોરીમાં. એકચ્યુઅલી તો બને જ નહીં, પણ આપ્યો તો અશ્વિની ભટ્ટનું તો નામ હોવું જોઈએ, જે હતું ઓફકોર્સ. નહીં. અને લોચા લાપસીની વાત કરું ને, તો રાઇટર, ડિરેક્ટર, એડિટર, એક્ટર, પછી નેગેટિવ કેરેક્ટર, સપોર્ટિંગ કેરેક્ટર, આ બધાનું નોમિનેશન તમે ના આપ્યું તો ચાલે, પણ જે વ્યક્તિ હયાત નથી એમનું કામ તો સારું જ હતું, તો તમે એમને નોમિનેટ તો કરો, એટલીસ્ટ યાદ તો કરો. બોલિવૂડ પર લોકો કમેન્ટ કરતા હોય છે કે એ લોકો ખરાબ છે, આમ છે, તેમ છે, પણ એ લોકોએ આજ સુધી એક બી એવોર્ડ શોમાં નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા માણસ સુધી કોઈ પણ ગુજરી ગયું હોય એમને યાદ તો કર્યા જ છે. ના હોય તો સ્પેશિયલ એવોર્ડ આપી દીધો હોય, ઇવન નેશનલ એવોર્ડ બી આપી દે છે લોકો, તો મરી ગયા હોય ને એ એક્ટરને, ભલે રાઈટ. એટલું કામ જોરદાર ના કર્યું હોય તો પણ. અને અહીંયા વૈભવી ઉપાધ્યાયને સાવ અવગણી જ નાખી, એમ એવું થયું. એટલે કોઈએ નોમિનેટ પણ ના કર્યું, અને સ્પેશિયલ મેન્શન કે એવું કંઈ પણ ના થયું. એ થોડુંક ચિંતાનો વિષય હતો કે તમે જ્યાં સુધી છો, હયાત છો, કાર્યરત છો, ત્યાં સુધી જ લોકો તમને યાદ રાખશે. એક પ્રશ્ન તો ઊભો કરે છે એ વસ્તુ. લાસ્ટ, કે ગુજરાતી ફિલ્મોમાં હવે શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, અને કેવી પ્રકારની ફિલ્મો આપણે હવે કરી શકીએ નેક્સ્ટ 5 વર્ષમાં? એટલે વિષય વૈવિધ્ય તો આપણું બદલાતું રહ્યું છે, સારું સારું થઈ રહ્યું છે, નવા નવા પ્રકારના એક્સપેરિમેન્ટ્સ બી થઈ રહ્યા છે. અમે લોકોએ કારવાળી ફિલ્મ શરૂઆત કરી દીધી, તો અત્યારે તમે જોઈ શકો છો કેટલી બધી કારવાળી ફિલ્મ આવી ગઈ છે, અને હમણાં બી એ આવી જ રહી છે. તો એવું છે. પછી વશવાળું અલગ જોનર, એ બી એક જણે સ્ટાર્ટ કર્યું, તો હવે એ જોનરમાં બી બનશે. તમે એ કરશો, વશવાળું જોનર ટ્રાય કરવાના? ના, હું એકચ્યુઅલી હોરર ફિલ્મનો એટલો શોખીન છું મારી નહીં, જેમ. બટ મારા ફ્રેન્ડ છે તો એ કરશે તો એમાં એસોસિએટ તો હોરર થઈશ. કોમેડી તો થઈ શકે. હા, એટલે બાગડવિલા અમુક લોકો એ ગણે છે, બટ ના હું ના તો ના નથી ના, ગણતો ના એને. ના, હું એને હોરર ગણતો જ નથી. નથી. અને હોરરમાં એવું છે કે ઘણા લોકો એવું કહેતા હોય પૈસા આપીને ડરવા જવાનું. તો એ પણ એક છે. એ છે. અને બીજા ચેન્જીસમાં એ છે કે કોરોના પછી છે ને દર્શકોનું માઇન્ડસેટ બી થોડુંક બદલાઈ ગયું છે. તમે કહી ના શકો કે આ ફિલ્મ ચાલશે 100 કરોડ, એટલે 100 કરોડ કમાશે કે એવું તો દૂરની વાત છે હમણાં. બટ મને એવું લાગતું હતું કે લોચા લાપસી એટલીસ્ટ 5-10 કરોડ વાળી રેન્જમાં વચ્ચે આવી જોઈતી હતી, જે ના આવી શકી. અને બીજી અમુક ફિલ્મો જે તમને અને બીજા રિવ્યુઅર્સને નથી ગમતી એ બધી આવી જાય છે. તો પ્રશ્ન તો થાય કે કેવી ફિલ્મ લખવાની જે પોતાને બહુ મસ્ત ગમતી હોય, એવી કે જે ઓકે આ તો ચાલી જશે એવી. એટલે એ થોડુંક અવઢવ છે. બટ મને અત્યારે ડર બી એ લાગે છે કે પહેલી 100 કરોડની ગુજરાતી ફિલ્મ હશે ને, એ કદાચ એવી ના હોય કે આ તો ઠીક પિક્ચર હતી એટલે 100 કરોડ કમાઈ ગઈ. કેમ કે લોકોને મીડિયોકર વસ્તુઓ જોવાનો આદત હવે બહુ પડી ગઈ છે, અને એમને એ જ જોવી છે. આ તો પછી તમે એવી હવા બાંધો કે લોકોની ઈચ્છા થઈ જાય. તો તો માર્કેટિંગ, તમારે કોઈ એવો ડ્રીમ ખરો, ડ્રીમ મૂવી મારો કે હું આ લખીશ એક વખત મારી લાઈફમાં? ના, મેં તો રાઇટર બનવાનું જ વિચાર્યું નહોતું પહેલા. ના, તો હવે બની ગયા છો, નહીં, 3 બની ગયો મૂવી છું, પણ પણ હું એમ લખી છે. કહું છું કે રાઇટર જ બનવું એવું ક્યાં સીમિત છે. અને રાઈટ. એંગ્રી યંગ મેન કરીને જે સલીમ જાવેદ ઉપર આવી હતી ડોક્યુમેન્ટરી, એમાં દિબાકર બેનર્જીએ કીધું હતું કે વેન યુ ડી વેલ્યુ યોર રાઇટર ઇન ધ ક્વેસ્ટ ઓફ પાવર, હી વિલ બીકમ ડિરેક્ટર. તો લેટ સી કે પોતાની એવી સ્ટોરી હોય જે લોકોને ના સમજાતી હોય તો પછી પોતે જ બનાવી દેવાની. એટલે ટૂંકમાં ડિરેક્ટર બનવાના ચાન્સીસ છે. હા, એક હમણાં શોર્ટ ફિલ્મ પણ બનાવી છે. વેરી તો ગુડ. લેટ સી. તો એનું નામ કે કંઈ? શોર્ટ ફિલ્મનું હા. શોર્ટ ફિલ્મનું નામ તો ફેરવેલ છે.
ઓકે તો એ અત્યારે તો ફેસ્ટિવલ્સમાં ને એ બધામાં મોકલી ઓકે છે અને આવશે ક્યાં યુટ્યુબ પર. યુટ્યુબ ઉપર હજી વિચાર્યું નથી ક્યારે આવશે. રાઈટ રાઈટ બીજી પણ શોર્ટ ફિલ્મ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે એટલે હમણાં થોડુંક મેકિંગ વાળો પોર્શન પણ થોડુંક ચાલી રહ્યો છે. રાઈટ. તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો તમે મચ આવ્યા મૌલિનભાઈ, ફોર હેવિંગ મી. અને આશા છે તમને ગમ્યા હશે. બિલકુલ કંઈ બિલકુલ મજા આવી. પૂછવાનું રહી જતું હોય કે કંઈક તમારે કહેવાનું રહી જશે તમે ના રહી of જાય એ course સારું છે ને, એ બાને બીજી વાર બીજી આવવાનો વાર આવે. મોકો મળે. તો આશા કરીએ કે સરપ્રાઈઝ માટે ટીમ સાથે કદાચ આપણે મળીએ. બિલકુલ બિલકુલ. અને અને હું અહીંયા આવ્યો છું એટલે તમે એવું ના વિચારતા કે સરપ્રાઈઝ ને સારા રિવ્યુઝ આપવાના. ના ના ઇનફેક્ટ હું ના તો કહું છું કે તમે ઓકે રિવ્યુ આપજો. તમે ઓકે રિવ્યુ આપો છો ને તો એ વધારે કમાય છે. તો એમાં મારી ક્રેડિબિલિટીનો સવાલ આવ્યો પછી. ના પણ મેં લોચા લાપસીનો રિવ્યુ કર્યો તો ફિલ્મ ચાલી હતી, રાઈટ. એટલે એ ત્યાં છેદ ઉડી જાય છે. અધર કમાણી કરવા માટે તમારો ઓકે રિવ્યુ ચાલે છે. તો આશા છે તમને મૌલિનભાઈ સાથેની આ ચર્ચા ગમી હશે, અને ફિલ્મ લેખન વિશેની કોઈક એક અલગ દિશા અથવા તો એક અલગ વસ્તુ તમને જાણવા મળી હશે. મૌલિનભાઈની આવનારી ફિલ્મો માટે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ થેન્ક યુ. કે હવે ટ્રાયોલોજી પતે છે હવે મારી નવી પાસે. ટ્રિલોજી કોઈક શરૂ હા, કરીશું. અને મેં એમને એક બે આઈડિયા આ શરૂ થયું એ પહેલાં આપ્યા છે કે આ રીતના તમે લોચા લાપસીની સિક્વલ બનાવી શકો, તો કદાચ એમને ગમી જશે એકાદ આઈડિયા તો Why not? બનશે. કારણ કે એ ફિલ્મમાં મારી દ્રષ્ટિએ એ છે કે ના આગળ વધવું જોઈએ. તો મળીએ આપણે. તમારે Thank you. કંઈ કહેવું હોય અમારી ચેનલ વિશે તો? બસ તમે ચેનલને સપોર્ટ કરતા રહો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને એમને ફોલો કરતા રહો બધી રિવ્યુ જગ્યાએ. જોતા રહો. અને રિવ્યુઝ જોતા રહો, અને હવે મેં એ જે કીધું કહે છે ને એ પ્રમાણે તમે ફિલ્મો જોવાનું શરૂ કરો. એવું ના, બિલકુલ ના કરતા. તમારી જોવાની દ્રષ્ટિ અલગ હોઈ શકે, પણ મેં જે પ્રોમિસ આપી છે એનો હું થોડોક ભૂલકણો છું, પણ હું બને એટલી કોશિશ કરીશ કે હું ક્રેડિટ્સમાં રાઇટરનું નામ પણ બોલું. તમે શરૂ કર્યું છે, બીજા લોકો બી કરશે જ. એટલે હા, એટલે આશા છે ક્યાંકથી એટલે શરૂઆત થાય. આમાં બળ જબરદસ્તી કરીને કંઈ બિલકુલ ચાલુ નહીં, નથી બિલકુલ, કરાવવું બિલકુલ કોઈને નહીં. બી. દિલથી પણ એમને જેમ થવું જો જોઈએ હું કે થાય. કહેતો હોઉં કે રાઇટરને ક્રેડિટ મળવી જોઈએ, તો મારા જ શોમાં હું શા માટે ના Right, આપું, right, right, right. એ રીતે. તો મળીએ એક નવા વિડીયો સાથે બહુ જલ્દીથી. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.